એમે દરેક વસ્તુ આંખથી જોવાની હોતી પણ નથી. કોઈ એમ કે આને પ્રેમ છે, તો પ્રેમ કોઈ જોવાનો થોડી છે, તો અનુભૂતિ છે. અને ભાવ છે, એમે દરેક વસ્તુ આંખથી જોવાની હોતી પણ નથી. કોઈ એમ કે આને પ્રેમ છે, તો પ્રેમ કોઈ જોવાનો થોડી છે, તો અનુભૂતિ છે. અને ભાવ છે, એ કોઈ જોવાનો થોડી છે, એ તો અનુભૂતિ છે. અને બહુ સન્માન છે, બહુ માન છે તમારા માટે, તો માન જોવાની વસ્તુ થોડી છે, અનુભૂતિ છે. એમ ભગવાનનું હૃદય એ દશમ સ્કંદ છે. એટલે જ ભગવાન એ શંકાનો વિષય નથી, એ જિજ્ઞાસાનો વિષય છે. આ બંનેમાં બહુ ફરક છે. શ્રીમદ ભાગવત, શ્રીમદ શ્રી કૃષ્ણ ભગવાન આ શંકાના વિષયો નથી, જિજ્ઞાસાના વિષયો છે. બહુ જ મોટો ફરક છે શંકા અને જિજ્ઞાસામાં. સાધારણ વ્યક્તિને ભગવાન પર શંકાઓ થતી હોય, સંસારી વ્યક્તિને શંકાઓ થાય, જ્ઞાની અને ભક્તને જિજ્ઞાસાઓ થાય. ભગવાન વિશે પ્રશ્નો થાય, સંસારીને શંકા રૂપે થાય, આવું કઈ હોતું હશે? ભક્તને જિજ્ઞાસા રૂપે થાય, આવું કઈ રીતે થાય? મારો લાલન આમ ગિરિરાજજીને કેમ ઉચવી શકે? મારો લાલન દાવાનળનું પાન કેમ કરી શકે? એને ભગવાન પર શંકા નથી, પણ ભગવાન પ્રત્યે કૃતુહલતાઓ છે, જિજ્ઞાસાઓ છે, જ્ઞાતુમ ઈચ્છા. ભગવાન માટે શ્રદ્ધા છે, પણ જાણવાની તત્પરતા પણ છે. અને એટલે જ હું તો હંમેશા ભાગવતને કહું ને કે શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. મૃત્યુ બધાને છે, અમરત્વ એને છે જેણે અમૃત પીધું છે. અને અમૃત આજના સમયમાં, કલિયુગમાં, ભૂતલમાં ક્યાંક હોય તે શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. કારણ કે આ ભાગવતનું જેણે પાન કર્યું છે એના જીવનમાં મૃત્યુ નથી આવવાનું, મિલનની ક્ષણો આવવાની છે. કારણ કે ભાગવતના શ્રોતાના જીવનમાં મૃત્યુનો ખેદ અને અફસોસ નથી, પ્રભુ મિલનનો ઉત્સવ છે. કારણ કે દેહ છોડશે તો છોડતા છોડતા પણ મનમાં એ જ ઉત્સાહ છે, દેશ તો બંધન હતું, હવે તો નિત્ય લીલામાં પ્રવેશ કરવાનો છે. એના માટે મૃત્યુ પણ મિલનની ક્ષણ છે, મૃત્યુ પણ ઉત્સવ છે. આ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે. આ પ્રભાવ શ્રીમદ ભાગવતનો છે અને ભાગવતનો પ્રભાવ તારે છે. અહીંયા તમે બેઠા છો ને, ઘણાને યાદ રહેશે, નહીં રહે, ઘણા ભૂલી જશે. છતાંય તમે કથા સાંભળેલી ભૂલી જશો, પણ તમે કથા સાંભળી છે એ ભગવાન ક્યારે નહીં ભૂલે. એ તો અંતિમ ઘડીએ તમારી સામે આવીને કહેશે, અરે તે તો ભાગવત સાંભળ્યું છે, ચાલ મારી સાથે. એ તમારી અન્યથા ગતિ ક્યારે નહીં થવા દે. આપણે બધા એવા છીએ ને, કેટલું કેટલું ભગવાને જીવનભર આપણા ઉપર કૃપા કરીને કર્યું, છતાંય ભૂલી જ જઈએ છીએ. જો ને આ ભગવાન મારા જ કામમાં નથી આવતું, આપણે ભૂલી જ જઈએ છીએ. ભગવાન ક્યારે નથી ભૂલતું. ભગવાનના મોટા મોટા કૃપાના પ્રમાણો આપણે ભૂલ્યા છે. એને કેટલું કર્યું છે, છતાંય સમય આવે ભૂલી જઈએ છીએ. આપણે નાનકડું પણ કર્યું હોય ને તો એ ઠાકોરજી ક્યારે ભૂલવાના નથી. આ પ્રભુનો સ્વભાવ આવો છે. આપણે એમ કહીએ, જો ને મારે જ કામ ભગવાન નથી આવતા, મારે જરૂર હોય ત્યારે, આપણે જરૂર હોય ત્યારે ભગવાન નહીં, આપણે કલ્પ્યું ન હોય ને એવું ભગવાને આપ્યું છે. વિચાર કરો, જીવનની શરૂઆત કરી હતી, કદાચ અહીંયાથી અમેરિકા ગયા હશે, ઇંગ્લેન્ડ ગયા, કેનેડા ગયા, 2 બેગ લઈને જ ગયા હતા ને. કલ્પના એ ક્યારે હતી કે આવું જીવન ઠાકોરજી આપશે? અરે ક્યારે આવી કથા કરાવી શકીશું એનો એ વિચાર હતો. છતાંય ઠાકોરજી કરાવી કે નહીં? તો પ્રભુ આપણે ધાર્યું ન હોય એવું કરી આપે, એનું જ નામ પરમાત્મા છે.
સંસાર માંગો ને એનાથી થોડું ઓછું આપશે, ભગવાન માંગો એના કરતા અનેક ગણું આપશે. અને હવે આ કોઈ શાસ્ત્રની વાત નથી, આપણા બધાના જીવનનો અનુભવ છે. જ્યારે ભગવદ કૃપાના તમે જ પ્રમાણ બની જાઓ ને, પછી શાસ્ત્ર વચનની એ બહુ જરૂર નથી પડતી. તમે જ ઉદાહરણ બની જાઓ ભગવદ કૃપાના, પછી આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ ભગવદી આમ કહ્યું છે ને આ સંતે આમ કહ્યું છે, એની પણ તમને જરૂર ન પડે. એ ક્યાં સુધી જરૂર પડે? જ્યાં સુધી કૃપાનો અનુભવ તમે ન કર્યો. જ્યારે કૃપાનો અનુભવ તમે જ કરી લો, પછી કયા શાસ્ત્રોમાં ભગવાન કેટલા કૃપાળુ છે લખ્યું છે વાંચવાની જરૂર ન પડે. આ તો હવે આપણો જ અનુભવ છે કે કેવો કૃપાળુ છે, કલ્પ્યું નહોતું એવું ભગવાને આપ્યું છે. અને કદાચ સંસારિક વસ્તુ આપે એ તો સમજાય, પણ આવી કથા ભગવાન કરાવે એ તો આપણા સમજની એ બહાર હોય. એમની ભાવના તો એવી જ હતી કે આમ 7 દિવસ ભાગવત સપ્તાહ ને બધું થાય. આ તો મેં સમજાવીને 3 દિવસ કરી દીધું. ઘણી વાર સમય અભાવ રહે છે, એમ થયું આખું ભાગવત ક્યાંક સમાવી લેવું હોય તે ગોપીઓના ગીતમાં બધું જ સમાઈ જાય છે. એમ જોવા જાવ ને તો આ 19 શ્લોકને આખા ભાગવત સાથે સમાનતા કરાવી છે. પ્રથમ સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી અધિકાર લીલા, સાધન લીલા, સર્ગ વિસર્ગ ઉતિ મનવંતર સ્થાન ઈશાનુગધા, આ બધાની સાથે આ 19 શ્લોકોની સમાનતા થઈ શકે. એટલે કે આખું શ્રીમદ ભાગવત 10મા સ્કંદમાં છે. 10મા સ્કંદનો સાર એ રાસ પંચાધ્યાયમાં છે, અને આ બધાનો સાર એ ગોપીજનોના ગીતમાં છે. બધી જ કથા આવી જશે. ગોપીજનો જ્યારે સ્મરણ કરશે ને તો તમારી આખી સમાનતા બધા સાથે થઈ શકે. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ બ્રહ્માજીની વિનંતી. વિચાર કરો, ત્યાંથી કથા શરૂ થાય. ભાગવતના આદિ વક્તા કોણ છે? તો કે શ્રીમદ ભગવાન. ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને કહ્યું. ત્યાંથી જો ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે જ છે. અને અખિલ દેહિના અંતરાત્મદ્રક, તો ઘણી બધી ચર્ચા અને સમાનતા આપણે કરી શકીએ છીએ. સમગ્ર ભાગવતનો સાર રૂપે ગોપી ગીતને આપણે ગાવાના છે. કારણ કે આ ગોપીજનો એના હૃદયમાં ભગવાનનો વાસ છે. આપણે કથા જોઈશું, છુપાશે ક્યાં ઠાકોરજી, ક્યાં સંતાયા છે? ભગવાન સંતાઈ શકે એવી કોઈ જગ્યા દુનિયામાં ખરી કે જે જગ્યામાં ભગવાન ન હોય? સંતાયા કોને કહેવાય? ન દેખાય. આ કણકણમાં ઈશ્વર છે, ક્યાં સંતાય? અને એને ક્યાં છુપાવવું ગમે છે, એને ક્યાં વસવું ગમે છે? આ બધી ચર્ચાઓ ગોપી ગીતમાં આપણે કરીશું. સીધો આવું 10મા સ્કંદ 90 અધ્યાય, અને એમાં આ 5 અધ્યાય રાસ પંચાધ્યાયીના 26, 27, 28, 29, 30 એમ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો, યા 29, 30, 31, 32, 33 સુબોધની અનુસાર 3 અધ્યાય મહાપ્રભુજી 12, 13 અને 14 આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા. જે કથામાં બ્રહ્માજીને મોહ થાય છે, મહાપ્રભુજી કહે છે કે આ લીલા તો ઠાકોરજીએ કરી છે, પણ સારસ્વત કલ્પની આ લીલા નથી. અને ભાગવતની મહત્તા, 10મા સ્કંદની મહત્તા ભાગવતમાં એ સારસ્વત કલ્પની લીલાથી છે. કારણ કે કૃષ્ણ શબ્દ પુરાણોમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ માટે છે, પણ અન્ય પુરાણોમાં કૃષ્ણની જે કથા છે એ સારસ્વત કલ્પમાં પ્રગટેલા પૂર્ણ પુરુષોત્તમની નથી, એ અવતાર રૂપે પ્રગટેલા કૃષ્ણની છે. આ થોડી ગહન ચર્ચા થઈ જશે, એનો વિસ્તાર નથી કરતો, પણ અન્ય પુરાણોમાં જે કૃષ્ણ શબ્દ છે એ ક્યાંક ક્યાંક અવતાર કૃષ્ણ માટે છે, પણ શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણ લીલા છે એ એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે પરમાત્મા છે એ જ કૃષ્ણ રૂપે
નંદાલયમાં સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા છે. અને એટલે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા એટલા માટે છે, અન્ય જગ્યાએ અવતાર કૃષ્ણની કથા છે, શ્રીમદ ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે. સ્વયં બ્રહ્મ પોતે કૃષ્ણ રૂપે પધાર્યા છે, એની કથા છે. સિતારનો અવાજ થોડો ઓછો કરો. તો એક પૂર્ણ પુરુષોત્તમની કથા છે. એ કથામાં હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે, રાસ પંચાધ્યાયની કથા. અને આ તો એવી કથા છે કે જ્યાં પરીક્ષિત જેવા ભક્તને પણ શંકા થઈ કે પ્રભુ આવી લીલા કરે છે. અને એટલે સુખદેવજીએ બધી જ લીલાઓ ન સંભળાવી. સૌથી પહેલા તો અહીં સમજી લો, આજ સુધીના જેટલા સંતો, મહાત્મા, આચાર્યો, મહાપુરુષો થયા, એ બધાએ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહીને ગણાવી છે. કૃષ્ણની સર્વ લીલાઓમાં સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ કોઈ લીલા હોય તો એ રાસ લીલા છે. આજ સુધીના જેટલા મહાત્માઓ થયા, જેટલા સંતો થયા, એ બધાએ સર્વોપરી આ લીલાને કહી. કારણ બધામાં ભગવાને પોતાની કૃપાનું દાન કર્યું છે. રાસમાં ભગવાને સ્વયંનું દાન કર્યું છે. કૃષ્ણ રસને વાટ્યો છે. એટલે જ્યારે પોતાને આપવા પરમાત્મા જ્યારે પ્રવૃત્તમય થયા છે, એને સર્વોચ્ચ લીલા કહી છે. રસાનામ સમૂહો રાસ. અને એટલા માટે આ રાસ લીલાને કોઈ સાધારણ લીલા ન જાણતા. આ કોઈ ગરબો નથી, આ કોઈ નૃત્ય નથી. 5 પ્રકારથી પ્રભુએ સ્વસ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કર્યું છે. એ લીલા રાસ લીલા છે. એટલે જ જ્યારે રાસ લીલામાં પ્રવેશ કરીએ, એમ તો આ લીલામાં પ્રવેશ કરવા માટે પણ એક અધિકાર જોઈએ. કારણ કે સૌથી પહેલા તો એ સમજી લો કે આ લીલા ગાઈ કોણ રહ્યું છે? ગાય છે સુખદેવજી. અને સુખદેવજી કેવા છે? યમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદયમ, જેને ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. કારણ કે કોઈ પણ રચનાને ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચયિતાના લેવલ પર બેસીને એની રચનાનું અવલોકન કરવામાં આવે. સુખદેવજીની અવસ્થાને જ્યાં સુધી તમે પૂરો ન્યાય ના આપો, એ અવસ્થાઓને અનુભવ ન કરો, ત્યાં સુધી રાસને પણ પૂરો ન્યાય ન આપી શકાય. કઈ અવસ્થા પરથી ગાઈ રહ્યા છે? દિવસ બાકી છે, એની આગળ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની કથા કરે? વિચાર કરો, શ્રોતા અને વક્તા બંનેની અવસ્થા. અને એમાં પણ જ્યારે વ્યાસજી ભાગવતજી જેવા ગ્રંથમાં રાસ પંચાધ્યાયનું સંકલન કરતા હોય તો ચર્ચાઓ ઘણી બધી છે, એનો વિસ્તાર નથી કરતો. પણ સૌથી પહેલા રાસને સમજતા પહેલા ગોપીઓને સમજવા પડે. ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી. કારણ આ રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ સ્ત્રી દેહ કે પુરુષ દેહનું નામ નથી, એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उर धरी श्याम भुजा. કારણ કે ગોપીઓ પણ એ કોઈ સ્વતંત્ર જુદા સર્જન નથી, એ પ્રભુમાંથી જ પ્રગટેલું પ્રગટ પ્રેમનું સ્વરૂપ છે. જેમ સ્વામિનીજી રાધાજી એ ઠાકોરજીની ઈચ્છા શક્તિ છે, જેમ યમુનાજી એ ઠાકોરજીની કૃપા શક્તિ છે, એમ ગોપીઓ ઠાકોરજીની પ્રેમની શક્તિ છે. પ્રભુમાં રહેલું પ્રેમ તત્વ જ્યારે કોઈ સ્ત્રી રૂપ ધારણ કરીને પ્રગટ થાય ત્યારે એ ગોપીનો દેહ નિર્માણ થાય છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસ દ્વારા જ તૃપ્ત થાય છે,
એ જ ગોપી અવસ્થા છે. એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોની લાલસા કેવલ લાલન છે, કૃષ્ણ છે. એ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય એ ગોપીની અવસ્થા છે. એટલે ભક્તિની સર્વોચ્ચ અવસ્થા એ ગોપી અવસ્થાના નામે ઓળખાય છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. એટલે આ અવસ્થાની જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે એક ચકોર માટે જેમ ચંદ્રમા બહુ દૂર છે, પહોંચવું બહુ કઠિન છે, એમ જ એક ભક્ત માટે એ પ્રેમની અવસ્થા બહુ દુર્લભ છે. એ અવસ્થા એ ક્યારે પહોંચાય તો કે અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો. આ ત્રણ તત્વની કૃપા થાય તો વર્તમાન સમયમાં પણ એ અવસ્થાનો સ્પર્શ થાય. સૌથી પહેલી ગિરિરાજ બાવાની કૃપા. જો ગિરિરાજજી કૃપા કરે, કારણ કે પ્રેમનું મૂર્તિમંત, રસનું મૂર્તિમંત, પર્વત આકારનું સ્વરૂપ કોઈ હોય તે ગિરિરાજ બાવા છે. ગિરિરાજજી કૃપા કરે તો ભક્તને એ ગોપી અવસ્થાની અનુભૂતિ થઈ શકે. તો જ લીલામાં પ્રવેશ્યા લીલાની અનુભૂતિ થાય. અને એનું પ્રગટ પ્રમાણ ચતુર્ભુજદાસજી છે. એનું પ્રગટ પ્રમાણ ગોપીજનો પુલિંદજીઓ છે. ગિરિરાજજીની સારસ્વત કલ્પમાં એ કૃપા કોઈના પર થઈ હોય તે પુલિંદજીઓ છે, જેના ભાવથી આપણે ત્યાં ઉત્થાપન ભોગ આવે છે. ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તળેટીમાં રહેતી, ગિરિરાજજીની એવી કૃપા થઈ કે પ્રસાદી કુમકુમ અને કેસર સ્વામીજી અને ઠાકોરજીના મળ્યા. ગિરિરાજ બાવાના સંગને કારણે એ સ્પર્શ થયો હૃદયને. સાક્ષાત મહારાસનો અનુભવ એ પ્રસાદી કુમકુમ અને કેસરથી એ પુલિંદજીઓને થઈ ગયો. કારણ એક જ હતું, ગિરિરાજ બાવાના સંગને કારણે. એ મહાપ્રભુજી સમજાવે છે. એટલે જ કહો, પૂર્ણા પુલિંદે ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન. ત્યાં પ્રશ્ન જગાવ્યો સુબોધનીજીમાં, કોઈની આગળ પૂર્ણ શબ્દ ન લખ્યો તો આ પુલિંદજીઓ આગળ પૂર્ણ કેમ? તો કહ્યું, એમને હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે, એટલે સ્વામીજીના ભાવની અનુભૂતિ એમને થઈ, એટલે પૂર્ણ થઈ ગઈ છે. તો પહેલું કારણ ગિરિરાજજીની કૃપા. બીજું કારણ શ્રી યમુનાજીની કૃપા. જો યમુનાજી કૃપા કરે તો કે પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, કા ભયો દેહ બોરે. શ્રી યમુનાજી એ તો વહેતો પ્રેમનો પ્રવાહ છે. એ જળ નથી વહી રહ્યું, એ પ્રેમ વહી રહ્યું છે. એમાં રજ અને રસ આ બંને કોઈ એક જગ્યાએ હોય તે શ્રી યમુનાજી છે. જ્યારે યમુનાજી કૃપા કરે છે 41 પદમાં તો કેટલી બધી ચર્ચાઓ. અને યમુનાષ્ટકને જો પ્રમાણ કહું તો મુકુંદ રતિ વર્ધિની, ઠાકોરજીમાં પ્રેમનું વર્ધન કરાવનારા કોઈ હોય તો શ્રી યમુનાજી છે. અને ત્રીજી કૃપા આ કલયુગમાં કોઈની હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપા. શ્રી વલ્લભ કૃપા કરે તો એ ગોપી અવસ્થાની અનુભૂતિ આજે પણ થઈ શકે. કારણ કે મહાપ્રભુજીએ કરાવી છે. 84 વૈષ્ણવની વાર્તા જુઓ. નંદ મહોત્સવ થી લઈને મહારાજ સુધીનો અનુભવ. શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આજે પણ કૂવો છે, કાશી જે ગયા હશે બનારસ, અને જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કર્યું અને બધા જ કૂપમાંથી પ્રગટ થવા લાગ્યા. નંદ ઘેરા નંદના ધ્વનિ કરતા કરતા સમસ્ત વ્રજભક્તો, સમસ્ત નંદ બાબા, યશોદાજી બધા પ્રગટ થયા. અને ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી, આ રીતે પ્રગટ સ્વરૂપે ન પધારજો. હવે અમે નંદ મહોત્સવ હશે ત્યારે વૈષ્ણવોને ગોપી ગ્વાલ નંદ યશોદાજી, અમે પોતે યશોદાજી નંદ બાબા બનાવીશું મુખિયાજીને, અને એમાં આપ આનો આવેશ કરાવજો, પણ પ્રગટ સ્વરૂપે ન પધારતા. પણ ત્યાં નંદાલયના નંદ મહોત્સવની અનુભૂતિથી લઈ દરેક પ્રકારની લીલા, હું જો 84 વૈષ્ણવનો એક એક પ્રસંગ કહેવા જાઉં તો બધી અનુભૂતિઓ છે. અને છેક મહારાજ સુધીનો અનુભવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં જુઓ, રાસલીલામાં આસક્તિ છે ને, અને કીર્તન ગાઈ રહ્યા છે, રાસ થઈ રહ્યો. એવા તો અનેક પ્રકારના પ્રસંગો તમને કહું તો સમસ્ત લીલાઓની અનુભૂતિઓ શ્રી મહાપ્રભુજીએ કરાવી છે. અને કરાવી હતી એમ નહીં,
આજે પણ ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા અને કરાવી રહ્યા છે, થઈ જ રહી છે. તો અત્યારના સમયમાં જે એ વ્રજભક્તોના ભાવને અનુભવ કરવો હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપા કરાવી શકે છે. તો એ અવસ્થા એ ગોપી અવસ્થા છે. દસમા સ્કંદમાં અનેક ભાવ તમને જોવા મળશે ગોપીજનોનો, ઉત્તમ રતિ, મધ્યમ અષ્ટપટરાણીઓનો, કનિષ્ઠ કુબજાનો. કૃષ્ણને પ્રેમ કરનારા અનેક ભક્તો છે, અનેક પ્રકારથી પ્રેમ કરે છે, પણ પ્રેમની પણ એક અવસ્થા હોય છે. પ્રેમ છે બધાને હોય, કોઈ કે મને ઠાકોરજીમાં પ્રેમ છે, પણ એ કઈ અવસ્થાનો પ્રેમ છે એના પરથી નક્કી થાય ઠાકોરજી કેવા પ્રકારની કૃપા કરશે. પ્રેમમાં બહુ જ મહત્વનું છે માધ્યમ. કોની કાની, કોની આડી, કોના આશીર્વાદ થી આ પ્રેમ પ્રગટ્યો છે. જો આંબા ઘણી જગ્યાએ ઉગે છે, આપણે કે અરે રત્નાગીરી હાપુસ મળે તો મજા આવે, હાપુસ તો ઘણા હોય છે, મહત્વનું બીજ છે. આ બીજ કયું છે, ક્યાં કઈ ભૂમિ પર વાવેલું છે, ક્યાંથી ઉગેલું છે. એમ કૃષ્ણને પ્રેમ કરનારા દુનિયામાં ઘણા છે, પણ હે વૈષ્ણવો, યથા ભક્તિ પ્રવૃદ્ધાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દડે તુષાત. મહાપ્રભુજી કહે તમારી ભીતર ઠાકોરજીએ પુષ્ટિનું બીજ વાવેલું છે, એટલે આમાં જે ફળ ઉગશે ને એ પુષ્ટિનું ફળ ઉગવાનું છે. અહીંયા જે કૃષ્ણ ઉગવાનો છે ને, જે ફળ રૂપે મળવાનો છે ને, એ સાધારણ કૃષ્ણ નથી ઉગવાનો, સ્વયં સ્વામીજીના હૃદયની નિકુંજમાં જે રમણ કરે છે એ નિકુંજ નાયક શ્રીનાથજી બાબા તમને મળવાનો છે. કારણ કે તમારું બીજ એ છે, જે બીજ છે એ જ ફળ રૂપે ઉગવાનું છે. એટલે હાપુસ તો ઘણી જગ્યાએ ઉગતા હોય, ભક્તિ તો ઘણી જગ્યાએ થતી હોય, પણ તમારું જે બીજ છે એ કોઈ વિશેષ ફળ ઉગાડવાનું છે. અને એ બીજ જેના હૃદયમાં છે એવા ગોપીજનોની ગાથા આપણે ગાવાની છે. પંચાધ્યાયમાં થોડોક પ્રવેશ કરાવું અને પછી રાત સુધી લઈ જાઉં, કારણ કે સંયોગની અવસ્થા બાદ વિપ્રયોગની અનુભૂતિ કરાવવી પડે. સીધા વિપ્રયોગનું દાન નથી થતું, કારણ કે વિપ્રયોગ થતો પણ નથી. જો વિરહ, વિપ્રયોગ અને વિપ્રલંબ શૃંગાર આ ત્રણેયની જુદી અવસ્થા છે. વિયોગ છે, વિરહ છે ને વિપ્રયોગ છે, આ ત્રણેય અવસ્થા છે. કેવલ ભગવાન યાદ આવવા એ જ વિરહ નથી. એની પણ જેમ પ્રેમની અવસ્થા કહી ને, એમ સંયોગની અવસ્થા હોય એમ વિયોગની પણ અવસ્થા હોય. અને એ ત્રણેય અવસ્થામાંથી ગોપીજનો જેમ પસાર થશે એની ચર્ચાઓ આપણે કરીશું. અને એ ચર્ચાને પ્રારંભ કરતા પહેલા હું રાસ પંચાધ્યાયમાં પ્રવેશ કરું છું. સુખદેવજી પરીક્ષિતને જુએ છે, વિચાર કરે છે કે આ કથા કહેવી કે નહીં. કહ્યું કે આને હજી એટલો અધિકાર નથી. એટલે વલ્લભાખ્યાનમાં પણ દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. ત્યાં તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ શું કહે, એકાદ દિવસની ઉત્તરા કુંવર પ્રતિ. પરીક્ષિત સીધું ન કહ્યું, કહ્યું ઉત્તરા કુંવર, ઉત્તરાનો પુત્ર છે ને, એ ભગવદિયા છે. અને એટલે એમ વિચાર કર્યો કે આ ઉત્તરાના કુળમાં છે તો આના પર કૃપા કરવી જોઈએ. પણ બધી કથાનો તો અધિકાર નથી, તો એકાદ દિવસની લીલા કહું. એટલે કે અહીંયા જે ભાગવત આદિમાં વર્ણન છે તો એકાદ દિવસની લીલાનું વર્ણન છે. બાકી તો આપણે ત્યાં આખી વર્ષોત્સવની જે ભાવના, અનેકવિધ લીલાઓના વર્ણન એ બધા તો કરી નથી શક્યા સુખદેવજી. અહીંયા જોયું પરીક્ષિત, વિચાર કર્યો નિમિત્ત પરીક્ષિત છે, કથા તો સર્વનો ઉદ્ધાર કરવાની છે. આમ વિચાર કરી, કારણ કે આ ભાગવત એવું દિવ્યતમ ગ્રંથ છે કે જેને પ્રગટાવવા માટે, જેના અર્થોને પ્રગટાવવા માટે ત્રણ અવતાર એમ જોવા જાવ તો ભગવાન લે છે. સૌથી પહેલા વ્યાસજીનો અવતાર, વ્યાસજી રચના કરી. બીજો નારદજીનો અવતાર, નારદજી બનીને આવ્યા ને વ્યાસજીને કહ્યું કે આપના તો હૃદયમાં ભાગવતજી છે.
તો આ બે અવતાર લઈને ભાગવતજીને પ્રગટ તો કર્યું, પણ હજી ચિંતા પ્રભુને થઈ કે ભાગવત પ્રગટાવ્યું તો ખરા, પણ એના સાચા અર્થો ક્યાંથી દુનિયામાં પ્રગટ થશે? એ કોણ કહેશે, કોણ સમજાવશે? અને ત્યારે પ્રભુને થયું કે મેં વ્યાસજી રૂપે, નારદજી રૂપે ભાગવતજીને પ્રગટ તો કર્યું, પણ જે અર્થોને હું કહેવા માંગુ છું એ તો પ્રગટ થતા જ નથી. લાવ, હવે કોઈ અવતાર નથી પ્રગટ કરવો, હવે તો હું પોતે જાઉં. અને આમ વિચાર કરી સ્વયં મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પ્રગટ થયા અને ભાગવત સુધા રસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. આ ભાગવત રૂપી અમૃતનું દોહન કરી અને નવનીત રૂપે સુબોધનીજી ભાગવતાર્થ પ્રકરણ અને પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપે છે. તો આમ આ ત્રણ અવતારો જે ગ્રંથના મહત્તાને પ્રગટ કરવા માટે પ્રભુએ લીધા, એવો એકમાત્ર કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે.